કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ ખરેખર ખુશ રહેવા માગતો હોય તેણે એક્સપેક્ટેશનથી છેડો ફાળવો જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી એપિક્ટેટર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. શ્રી એપિક્ટેટર સાહેબે લખ્યું છે કે ખુશી માટેનો ફક્ત એક જ રસ્તો એ છે કે જે આપણી શક્તિની બહાર છે તેવી બાબતો વિશે વિચારીને દુઃખી ના થવું. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. આપણામાંના મોટા ભાગના લોકો એટલામાં દુઃખી રહેતા હોઈએ છીએ કે આપણે જે કંઈ કાર્ય કર્યું હોય છે એ કાર્યની આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ, અને જ્યારે આપણા કામનું ફળ અપેક્ષાથી ઓછું આવે છે અથવા અપેક્ષાથી વિરુદ્ધ આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. વાત એવી નથી કે આશા નહીં રાખવી જોઈએ, અપેક્ષા નહીં રાખવી જોઈએ, પરંતુ આપણે આપણા જેટલા બી એફર્ટ્સ થાય, જેટલા બી પ્રયત્ન થાય તે સારામાં સારા કરવા જોઈએ અને પછી આગળના કામમાં જોડાઈ જવું જોઈએ. કારણ કે જો આપણે જે કામ કર્યું છે તેની આશા રાખીને બેસીશું, તેના ફળ વિશે વિચારતા રહીશું તો આગળ કામ નહીં કરી શકીએ. મારા મિત્રો, આ વાત ફક્ત કામ પૂરતી નહીં પણ આપણા જીવનની દરેક બાબતોને લગતી બાબત છે. એટલે મારા મિત્રો, જો ખરેખર જીવનમાં ખુશ થવું હોય તો ચિંતાઓને ભગાડવી પડશે. અને ચિંતા આપણને એટલા માટે જ થાય છે કારણ કે આપણે આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષા રાખવી, આશા રાખવી તે ખોટું નથી, પરંતુ તેના માટે મહેનત પણ એટલી જ કરવી પડે છે. અને જો આપણે આશાને, અપેક્ષાને સાઈડમાં મૂકીને આપણા કાર્ય ઉપર ધ્યાન આપીએ અને વધારે વધારે કાર્ય કરતા રહીએ, એક કાર્ય પતે તો બીજા કાર્ય ઉપર ધ્યાન આપીને કરતા રહીએ, તો મારા મિત્રો, આપણે ક્યારેય દુઃખી નહીં થઈએ. કારણ કે દુઃખ ત્યારે જ આવે છે જ્યારે આપણી આશાથી વિરુદ્ધ પરિણામ આવે છે. જો આપણે કોઈ આશા જ નહીં રાખીએ તો જે પણ પરિણામ આવશે તે આપણા માટે હિતકારી જ હશે, આપણે એવું વિચારી શકીશું. કારણ કે આપણા વિચાર્યા વગરનું કંઈ થાય છે, જે વિચારીએ છીએ તે નથી થતું, એટલે જ આપણે દુઃખી થઈએ છીએ. પરંતુ જો આપણા વિચારની બહારનું જ કંઈ થતું હોય તો આપણને કોઈ જ ફરક નથી પડતો અને આપણે હંમેશા ઉર્જાવાન, શક્તિથી ભરેલા રહીએ છીએ. તો બસ મારા મિત્રો, ખુશીનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને ખરેખર ખુશ થવાનો પ્રયાસ કરીએ. એટલા માટે શ્રી એપિક્ટેટર સાહેબે લખ્યું છે કે ખુશીનો ફક્ત એક જ રસ્તો એ છે કે જે આપણી શક્તિની બહાર છે તેવી બાબતો વિશે નહીં વિચારવું અને નહીં દુઃખી થવું. થેન્ક યુ.